અમદાવાદની હદમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં નાગરિકો પ્રાથમિક સુવિધાના અભાવથી પરેશાન. દ્રશ્યો છે શહેરના વિકસિત શેલા વિસ્તારના, જ્યાં એક બાજુ રસ્તાઓ બિસ્માર, બીજી બાજુ ઉભરાતા ગટરિયા પાણીની સમસ્યા. સ્થાનિકોના મતે ઉભરાતી ગટરના કારણે વિસ્તારમાં રોગચાળામાં મોટો વધારો થયો. વેપારીઓએ આરોપ લગાવ્યો કે ઓરડાની નિષ્ક્રિયતાના કારણે ધંધા રોજગાર ઉપર અસર થઈ રહી છે. અમદાવાદમાં વિકાસશીલ થઈ રહેલા આસપાસના ગામોમાં ઔડાની હદમાં આવતા જે વિસ્તારો છે ત્યાં આજે પણ લોકો પરેશાન છે. મકાનો તો લીધા છે, પરંતુ ગટરના ગંદા પાણી અને બિસ્માર રસ્તાઓના કારણે આજે પણ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના શેલા વિસ્તારમાં આવતા એ એપાર્ટમેન્ટ અને એ સોસાયટીઓ કે જ્યાં બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન છે, સાથે જ ગટરના પાણી ઉભરાઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ આ વિસ્તારની અંદર ઠેર ઠેર જોવા મળી રહી છે. સ્થાનિકો અહીંયા આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. બેન, શું સમસ્યા છે, શું તકલીફ? તમે જોઈ શકો છો એવી રીતે ગટરનું પાણી સતત ઉભરાયા કરે છે. ઔડાવાળાને જે લાઈન બનાવી છે કે નહીં ખબર નથી, ચોકઅપ થઈ ગઈ છે એવું બોલે છે, કંઈ જ ખબર નથી પડતી શું કામ કરે છે. અહીંયા ગટરના પાણીમાં આવી રીતે રહેવાનું અમારાથી શક્ય નથી. ગટરના પાણીમાં અમે રોજ પડીએ છીએ. સ્કૂટી, વાહન જે બી અમારી પાસે છે ને એ નથી ચાલતા, રોજ બગડી જાય છે, રોજ કરીએ છીએ. સામેવાળો રિપેરિંગવાળો છે એ અમને કરી નથી આપતો કે તમારા પાણીના વજહથી વાહન બગડી જાય છે, અમે રિપેર નહીં કરીએ, જે પહેલાં આ પ્રોબ્લેમ સોલ્વ કરો. અમે અહીંયા ગટરના પાણીથી ડેન્ગ્યુ થઈ ગયો, મારી દીકરીને 2 વાર ડેન્ગ્યુ થઈ ગયો. નથી આ રિપેરેબલ સોલ્યુશન નહીં આવે ને ત્યાં સુધી અમે લોકો ઔડા ઉપર સતત ઓફિસ ઉપર ત્યાં જવાના છીએ અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવાના. અમારેથી આવી ગંદી સિચ્યુએશનમાં, અને તમે જોઈ શકો છો કેટલું ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. આવી ગંદી સિચ્યુએશનમાં કોણ રહે? જે અમે પહેલે રહેવા આવ્યા એ પહેલે અમે ઔડાના પૈસા આપી દીધેલા છે. આ તમે લોકો કેવી રીતે ઔડાને લોકો કેવી રીતે અમને લોકોને આવી રીતે નિગ્લેક્ટ કરે છે? અહીંયા તમે બધું જ ડેવલપમેન્ટ સિટી સાઈડ કરશો, આ સાઈડ કરશો જ નહીં. તમારું કહેવાનું એવું છે. મારો આ ક્વેશ્ચન ઔડાને છે. બેન, તમે શું કહેશો? શું તકલીફો પડી રહી છે? ખાસ કરીને ગૃહિણીઓ અહીંયાથી પસાર થતી હોય, સાથે બાળકોની સાથે પણ પસાર થવાનું હોય, શું તકલીફો? આમાં અત્યારે તો જો બાળકોનું બચપન છીનવાઈ જાય છે, કારણ કે બહાર અમે બાળકોને નીકાળી નથી શકતા કે આવી ગંદકીમાં રમાડી ના શકાય. એ લોકોને બહુ બધા પ્રોબ્લેમ્સ થઈ શકે, હેલ્થ ઇશ્યુઝ થઈ શકે છે. બીજું કે વ્હીકલ ચલાવવું બી બહુ જ ડિફિકલ્ટ છે. 4 વ્હીલર તો ઠીક છે, પણ 2 વ્હીલર તો બિલકુલ ચાલી નથી શકતા. અને આ ગંદા પાણી અંદર આખો દિવસ સ્મેલ બી આવે છે કે અમે બાકી સોસાયટી ફંક્શન્સ બી અફેક્ટ થાય છે. અને એ જે લાઈફ મળવી જોઈએ સોસાયટી લાઈફ, એ અમે લોકો એન્જોય નથી કરી શકતા. ઇવન કોઈ સવારે મોર્નિંગ વોકમાં બી નીકળવું હોય તો નથી નીકળી શકતા. અને આ બધા ટેક્સ અમે લોકો એડવાન્સમાં પે કરી ચૂક્યા છીએ, પણ અમને કોઈ પ્રોપર ડેડલાઇન્સ કે કશું મળી નથી રહ્યું ઓરડા તરફથી. ક્યાં રજૂઆતો થઈ છે ભાઈ અત્યાર સુધીમાં, અને શું સમસ્યાઓ છે તે બાબતે જે બી રજૂઆતો થઈ છે, શું કહેવામાં આવ્યું છે ઓરડા તરફથી? ઓરડા તરફથી કંઈ હજી કહેવામાં આવ્યું નથી કે કામ ચાલે છે, અને એ જ આશ્વાસન આપે જ છે કે ટાઈમ લાગશે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે આટલું ગંદુ પાણી છે ને, બહાર તો ઠીક છે, અમે ફ્લેટના અંદર બેઠા છીએ ને ફ્લેટની અંદર બેઠા વાંસ આવે છે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ચિલ્ડ્રન્સ ઓલ્સો ટુ પ્લે આઉટસાઇડ, બિકોઝ અહીંયા હેલ્થનો બહુ ઇસ્યુ થઈ જાય. અમે છોકરાઓને બહાર કાઢી નથી શકતા. ગટરનું પાણી એટલે ગાડીઓ અમે ચલાવી નથી શકતા, અમારી બધી ગાડીઓ ખરાબ થાય છે. એટલે બહુ વાંસ આવે છે, એટલે ફ્લેટની અંદર તો વાંસ આવે છે. એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ. ઓરડાને આ પ્રશ્ન છે કે આ ક્યાર સુધી બનશે, એટલે હજી સુધી અમને કોઈ કહેવામાં આવ્યું નથી. શું કોરસ્પોન્ડન્સ અત્યાર સુધી કરવામાં આવ્યા છે? અત્યારે બહુ લેટર લખેલા છે ઓરડાના, અમે ઓફિસમાં પણ ગયા છે, બિલ્ડરે એને આપેલું છે એપ્લિકેશન, પણ હજી સુધી એમની તરફથી કોઈ સોલ્યુશન રિસ્પોન્સ આવ્યું નથી. તમે શું કહેશો ભાઈ, અહીંયાથી અવર જવર કરતા જે નાગરિકો છે, તમામ લોકોને પરેશાની આ પ્રકારની થતી હોય, શું મુખ્યત્વે માંગણી? મુખ્ય માગણી તો અમારી એ જ છે કે અત્યારે રોડ સારો કરી આપે, બરાબર. કારણ કે અત્યારે અમારી જે છોકરાઓ જાય છે સ્કૂલે, તો અત્યારે વાહનમાં જતા હોય કે બસમાં જતા હોય, તો એ લોકો એમ કહે છે કે અમે અંદર એન્ટ્રી નહીં કરીએ, કારણ કે તમારે ત્યાં અંદર એન્ટ્રી કરીએ તો ક્યાંક વાહનને નુકસાની પહોંચે, બરાબર. તો એના કરતાં તમે બેટર એ છે કે તમે રોડ ઉપર આવો ત્યાં આગળ, અને ત્યાં સુધી અમારે ચાલીને જવું પડે. અત્યારે તો ચાલો વરસાદ નથી, બરાબર, એટલે પાણી થોડું ઓછું દેખાય છે, પણ જનરલી અત્યારે એટલું પાણી બહાર આવી ગયું હોય ને કે તમે ઊભા ના રહી શકો એવી સિચ્યુએશન છે. પ્લસ કે છોકરાઓ બીમાર પડે છે. અમારે અત્યારે નવરાત્રિનો પ્રોગ્રામ કરવો છે, બરાબર, તો હવે નીચે લાવવું હોય અમારે કોઈ પણ પર્સનને, તો છોકરાને રિસ્ક ઉપર લાવવું પડે છે, બરાબર. પ્લસ કે તમે જો હોસ્પિટલમાં ને એમાં જાઓ, બરાબર, તો એની જવાબદારી કોની, બરાબર.
જે આરોગ્યના પ્રશ્નો છે, સાથે જ જે પ્રાથમિક સુખાકારી માટે રોડ રસ્તા અને ગટરના પાણીના પ્રશ્નો છે, તે તમામ પ્રશ્નોને લઈને અહીંના સ્થાનિકો હાલ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ઔડા પાસે અહીંના સ્થાનિકોની અપેક્ષા એટલી જ છે કે આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવે, જેના કારણે જે સુખાકારી માટે આ વિસ્તારમાં લોકો વસવા આવ્યા છે, જે ઔડાએ ભરોસો આપ્યો છે તે પ્રમાણે કામ કરવામાં આવે, તે પ્રકારની અહીંના સ્થાનિકોની લાગણી પણ છે અને માગણી પણ. જયરામ રબારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ.